તો આપણે છે આજે આપણે અભ્યાસ કરવાના છીએ ટ્રાન્સફોર્મર માટે અભ્યાસ કરવાના છીએ। જે પ્રશ્ન નંબર 20 આપણો ટ્રાન્સફોર્મર। તો પહેલાં એમાં આપણે છે પ્રશ્ન નંબર 24 વિશે આપણે ભણવાના છીએ કે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ક્યાં અને કેવી રીતે પડે છે તેના માટે આપણે વિચાર કરીશું। હવે ધારો કે છે કોઈ પાવર સ્ટેશન છે કે જે પાવર સ્ટેશન છે એ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરે છે। તો હવે એ પાવર સ્ટેશન અહીંયા ધારો કે પાવર સ્ટેશન, હવે તમે વિચાર કરો તો આપણા કંઈ ગામ કે આપણા શહેરની આજુબાજુ છે કોઈ પાવર સ્ટેશન નથી કે જે વિદ્યુત ઉર્જાનું ઉત્પન્ન કરતું હોય। તો આ ધારો કે આપણી પાસે છે પાવર સ્ટેશન। હવે આ જે પાવર સ્ટેશન છે તો એ પાવર સ્ટેશનમાં વી વોલ્ટ અને આઈ એમ્પિયર જેટલો પાવર ડેવલપ થાય છે। એટલે દર સેકન્ડે પાવર એટલે દર સેકન્ડે ઉર્જા, દર સેકન્ડે આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે। તો ધારો કે આપણે છે અત્યારે રાજકોટ રહીએ છીએ, આ ધારો કે આપણે રાજકોટ, હવે વિદ્યુત ઉર્જાનું ટ્રાન્સમિશન આપણે રાજકોટ સુધી કરવાનું છે। રાજકોટ એટલે કે હવે આપણને છે કાંઈ વિદ્યુત ઉર્જા સેટેલાઇટ દ્વારા નથી મળતી, કેબલ દ્વારા, એટલે કે તાર, થાંભલાઓ ફિટ કરવામાં આવે છે, ઉપર તાર ફિટ કરી દેવામાં આવે અને તાર દ્વારા છે વિદ્યુત ઉર્જા અહીંથી ત્યાં સુધી આપણે પહોંચે છે। આ ભાઈ તાર નાખી દીધા છે, જુઓ ત્યાં પાવર સ્ટેશન જે હોય ત્યાંથી છેક રાજકોટ સુધીના તાર નાખવામાં આવેલા છે। હવે પ્રશ્ન એ થશે કે ભાઈ માની લ્યો કે અહીંયા તારમાં I²R મુજબ વિદ્યુત ઉર્જા નો વ્યય થાય। I²R મુજબ વિદ્યુત ઉર્જાનો વ્યય થાય કારણ કે આ જે કેબલ છે, તાર છે, એ તારનો કંઈક અવરોધ હોય અને એ અવરોધમાં I²R મુજબ વિદ્યુત ઉર્જાનું વ્યય થાય છે। તો I²R મુજબ જો વિદ્યુત ઉર્જાનો જો વ્યય થાય તો તેમાં આપણે છે હકીકતમાં ઓછો પ્રવાહ રાખી દેવામાં આવે તો વિદ્યુત ઉર્જાનો વ્યય ઓછો થાય। તો અહીંયા શું થશે કે દર સેકન્ડે I²R મુજબ વિદ્યુત ઉર્જાનો વ્યય થવા માંડે। તો અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એવું બને કે આપણી પાસે સાવ નહિવત ઉર્જા પહોંચે। આ એના જેવી વસ્તુ છે કે ભાઈ ધારો કે તમારી પાસે ઘઉંની ગુણી છે ને એ આપણે ખભા ઉપર ઉચકેલી છે, પણ એ ઘઉંની ગુણીમાં નીચે કાણું પાડી દેવામાં આવે તો થોડા ઘઉં ઢોળાવા માંડે, આપણે ચાલ્યા જાય, દર સેકન્ડે થોડા ઘઉં વ્યય થતા જાય। હવે દૂર અંતર સુધી પહોંચાડીએ, જેમ દૂર જઈએ તેમ ગુણીમાંથી ઘઉં ઓછા થતા જાય અને માની લ્યો કે દૂર સુધી પહોંચીએ તો એવું બને કે ત્યાં આપણે માત્ર કોથળો પહોંચે, ઘઉં ન પહોંચે। અહીંયા જેવી વસ્તુ છે કે માની લ્યો કે દર સેકન્ડે છે V/I જેટલી વિદ્યુત ઉર્જા અહીંયા પાવર સ્ટેશનમાંથી ડેવલપ થાય છે, પણ કેબલમાં I²R મુજબ કેબલનો અવરોધ છે જેમાં ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થતો જાય। તો દૂર અંતર સુધી જો એ વિદ્યુત ઉર્જા ટ્રાન્સમિશન કરવી હોય તો એવી બને કે વધારે ઉર્જા વ્યય થઈ જાય તો અહીંયા રાજકોટ સુધી દર સેકન્ડે પાવર એકદમ ઓછો પ્રાપ્ત થશે। તો હવે આપણે શું કરવું છે કે અત્યારનો મુદ્દો એ છે કે વિદ્યુત ઉર્જાનો વ્યય બને એટલો ઓછો કરવો છે। બને એટલો ઓછો કરવા માટે, ઉર્જાનો વ્યય ઘટાડવા માટે, વ્યય ઘટાડવા પ્રવાહ તમારે શું કરવો પડે? ઘટાડવો પડે। હવે જો પ્રવાહ જ ઘટાડી દો, ખાલી જો પ્રવાહ ઘટાડી દો તો શું મેટર ઊભી થાય? પછી ખાલી પ્રવાહ ઘટાડી દો તો અહીંયા ઉત્પન્ન થયેલો પાવર જ ઘટી જાય।
માની લો કે V બરાબર છે 200 છે અને I બરાબર 10 છે, તો 2000 વોટનો પાવર છે. ખાલી પ્રવાહ છે ઘટાડી દો, 10 માંથી 5 કરી દો તો 1000 વોટનો જ પાવર થઈ જાય. જે મહા મહેનતે આપણે જે પાવર ડેવલપ કરેલો છે એ અહીંયા ને અહીંયા જો અડધો કરી નાખીએ તો મૂર્ખામી વાત કહેવાય. તો હવે પરિસ્થિતિ એ છે કે આપણે જે ઉત્પન્ન થયેલો પાવર બને એટલો શું છે એમને જળવાઈ રહેવો જોઈએ. તો શું કરીએ કે પ્રવાહ ઘટાડીએ, સામે વોલ્ટેજ વધારી દઈએ. તો શું થાય કે ભાઈ ધારો કે અહીંયા છે આપણે છે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જે જોડવું પડે. એક અહીંયા આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું જોડ્યું કે જે ઇન્સ્ટ્રુમેન્ટ શું કરે છે, જો બરોબર અહીંયા આ ઇન્સ્ટ્રુમેન્ટ શું કરશે કે વોલ્ટેજ વધારી દેશે, વિડેશ કરી દેશે, સામે પ્રવાહ ઘટાડી દેશે. અહીંયા લખવું હોય તો એ લખી નાખીએ કે ભાઈ વોલ્ટેજ વધારી દીધા છે, સામે પ્રવાહ ઘટાડી દીધો છે. આ આઈથી આ આઈ ડેશ પ્રવાહ ઘટી ગયો છે. વોલ્ટેજ વધાર્યા એટલે કે વોલ્ટેજનો આપણે સ્ટેપ અપ કર્યું. સ્ટેપ અપ એટલે કે વોલ્ટેજના શું થયો, એક સ્ટેપ વધી ગયું, સામે પ્રવાહ ઘટી ગયો. અહીંયા નામ છે ને વોલ્ટેજ ઉપરથી જ પાડેલા છે. વોલ્ટેજને વધાર્યા એટલે વોલ્ટેજ સ્ટેપ અપ થયા, એમ આપણે કહી શકાય. આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. શું કહેવાય આને? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. આ કામ ટ્રાન્સફોર્મર નામનું ઉપકરણ કરશે, જે આપણે હજી ભણ્યા નથી. આ તો આપણે જરૂરિયાત વિશેનો વિચાર કરીએ છીએ કે ભાઈ ટ્રાન્સફોર્મર કેવા કામની જરૂર પડી અને એ કામ માટે જે ઉપકરણ આવશે એને ટ્રાન્સફોર્મર કહેવાય. અને એ ટ્રાન્સફોર્મર પછી કેવી રીતે કામ કરશે એ તો આપણે પછી જોશું. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો હવે અહીંયા પ્રવાહ ઘટી ગયો છે, જેથી શું થશે, ઉર્જાનો વ્યય ઓછો થશે. ઓછો થશે એટલે અહીંયા વિદ્યુત ઉર્જા શક્ય એટલી મહત્તમ આ બાજુ સુધી પહોંચી જશે. શક્ય એટલી આ બાજુ વિદ્યુત ઉર્જા પહોંચી જાય. તો અહીંયા જોવો જોઈએ, શક્ય એટલી વધુ વિદ્યુત ઉર્જા અહીંયા સુધી પહોંચી જશે. ચાલો આ થઈ ગયું જુઓ. તો હવે અહીંયા છે પહોંચ્યો V' જેટલા વોલ્ટેજ અને પ્રવાહ. આ વોલ્ટેજ ખૂબ ઊંચા હોય. આપણે કેટલી જરૂરિયાત હોય, જે સામાન્ય વોલ્ટેજ 230 વોલ્ટ, વધુમાં વધુ 15 એમ્પિયર પ્રવાહ, આટલી જરૂરિયાત છે. વોલ્ટેજ આપણે અહીંયા વધારી દીધા છે, ખૂબ જ ઊંચા વોલ્ટેજ જે કિલો વોલ્ટના ક્રમના હોય. કે કિલો વોલ્ટ એટલે કે આપણે વોલ્ટેજ વધારી દીધા હોય. સામે છે ભાઈ માની લ્યો કે ભાઈ 4 કિલો વોલ્ટ એટલે 4000 વોલ્ટ જેવા વોલ્ટેજ હોય. 11 કિલો વોલ્ટેજ હોય. તમે ક્યાંક વાડી ખેતરમાં ક્યાંક વાતું સાંભળી હોય કે અમારા અહીંયા ખેતરમાંથી 11 કેવીની લાઈન પસાર થાય. કેવી જો એ વાતું કરતા હોય ખેડૂત, આપણે ક્યારેક સાંભળ્યું હોય કે અમારે ત્યાંથી તો 11 કેવીની લાઈન પસાર થાય. 11 કેવી એટલે કે એટલે કિલો, કિલો એટલે 1000, 11000 વોલ્ટ. 11000 વોલ્ટ. કોઈ એમ કહેતું હોય કે અમારે 4 કેવીની લાઈન અમારા ખેતરમાંથી થાંભલા નાખેલા છે અને ઉપરથી પસાર થાય છે, તો 4 કેવી એટલે 4 કિલો વોલ્ટ. એટલે વિદ્યુત ઉર્જા ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કરીએ છીએ. એવા ઊંચા વોલ્ટેજ અહીંયા પહોંચી ગયા છે. ઘરગથ્થુ જરૂર છે 4000 વોલ્ટની નહીં. કેટલી જરૂર પડે? 230 વોલ્ટ. તો પાછું અહીંયા શું કરવા પડે? હતાનીની કરવું પડે. વોલ્ટેજ પાછા ઘટાડી દેવા પડે અને પ્રવાહ પાછો અહીંયા શું કરી દેવો પડે? વધારી દેવો પડે. એટલે હતોની કરી દેવું પડે. તો વોલ્ટેજ ઘટાડવા એટલે કે અહીંયા આવશે સ્ટેપ ડાઉન કામ. એ ટ્રાન્સફોર્મર છે અહીંયા ઊંધું કામ કરશે એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર એ હવે આપણા માટે બે પ્રકારના થયા. એનો મતલબ એવો થયો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ વાર્તા ઉપરથી તમે સમજી ગયા ટોટલી કે ટ્રાન્સફોર્મરની શું જરૂરિયાત છે. આપણે છે શેરી નાકે ક્યાંક થાંભલે છે સબસ્ટેશન હોય છે, એમાં મોટો એક આમ દાગીનો લગાડેલો હોય જે ટ્રાન્સફોર્મર જ હોય છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આપણે સોસાયટીની આજુબાજુ ક્યાંક છે રહેલું હોય છે. બીજું આપણે ખેતરમાં જો સ્પેશિયલ આપણે કનેક્શન આપતા હોય તો ખેતરમાં પણ આપણે એક ટ્રાન્સફોર્મર મૂકે છે. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો અહીંયા છે આપણે ટ્રાન્સફોર્મરની આપણે જરૂરિયાત ખબર પડી ગઈ. બીજી ટ્રાન્સફોર્મર ક્યાં ક્યાં
જે વિદ્યુત ઉર્જાનું ટ્રાન્સમિશન માટે, બીજું એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવા માટે, એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાંય ટ્રાન્સફોર્મર તમને જોવા મળશે, જેમ કે ટીવી, રેડિયો, ટેપ ને એવા ઉપકરણોમાંય ટ્રાન્સફોર્મર તમને જોવા મળશે જે નાના કદના હોય છે. એટલે ટ્રાન્સફોર્મર આવડા કદથી ચાલુ કરી અને આપણે અંદર ક્લાસરૂમ બનાવવો હોય એવડી સાઇઝની ટ્રાન્સફોર્મર હોય, બરાબર, જેવી જરૂરિયાત તમારી. સાઇઝ હુકામેન મોટી થાય છે, નાની થાય છે, એ હમણાં થોડોક આપણે ખ્યાલ તો આવશે જ, બરાબર. તો આ થઈ આપણે પ્રશ્ન નંબર 24ની વાત કરી. પહેલા પ્રશ્ન નંબર 24ની વાત કરી નાખી. જો પ્રશ્ન નંબર 24 આપણે વાંચી પણ નાખીએ. લાંબા અંતરો સુધી વિદ્યુત પાવર પહોંચાડવા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સમજાવો. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી લાંબા અંતર સુધી વિદ્યુત ઉર્જા મોટા પાયે પ્રસારણ અને વિતરણ કરવામાં આવે છે. જનરેટરનો આઉટપુટ વોલ્ટેજ સ્ટેપ અપ કરવામાં આવે છે. આ જનરેટર છે, પાવર સ્ટેશન છે, જે વિદ્યુત ઉર્જા જનરેટ થાય છે અને એને સ્ટેપ અપ દ્વારા શું કરવામાં આવે છે? વોલ્ટેજને સ્ટેપ અપ કરવામાં આવે છે, જેથી I²R મુજબ ઉર્જા ઘટે. જેથી આ વોલ્ટેજને સ્ટેપ અપ કરી દો એટલે પ્રવાહ ઘટી જાય અને જેથી વિદ્યુત ઉર્જાનો વ્યય પણ ઘટી જાય. ડાયરેક્ટ જો આ સેન્ટેન્સ વાંચવામાં આવે તો કાંઈ ખબર ન પડે, એના જેવી વાત છે. ત્યારબાદ તેને લાંબા જો સ્ટેપ અપ કરી એટલે વોલ્ટેજ સ્ટેપ અપ થયા, પ્રવાહ નહીં, પ્રવાહ ઘટી ગયો છે અને તેને પછી ત્યારબાદ તેને લાંબા અંતરે ગ્રાહકોની નજીકના વિસ્તારમાં સબસ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. આ સબસ્ટેશન વોલ્ટેજ ઘટાડવામાં આવે છે. આ જે નાના સબસ્ટેશન આપણા હોય, જે બોલતા હોય, જે શું કરશે? વોલ્ટેજ ઘટાડવામાં આવે છે. જે પાછો વોલ્ટેજ શું કરી દેશે? જે 4000 વોલ્ટ કે 11000 વોલ્ટ કરી દીધો એ વોલ્ટેજ ઘટાડી દેશે, એટલે સ્ટેપ ડાઉન કરી દેશે. 240 વોલ્ટનો પુરવઠો ઘર સુધી પહોંચે તે પહેલાં વિતરણ સબસ્ટેશન અને થાંભલા ખાતે ફરીથી ઘટાડવામાં આવે છે. એટલે સબસ્ટેશન દ્વારા ફરીથી વોલ્ટેજ શું કરી દેવામાં? ઘટાડવામાં આવે ને 240 વોલ્ટ આપને ઘરગથ્થુ પ્રાપ્ત થાય છે. આમ 224મો જે પ્રશ્ન છે તેની આપણે એક આકૃતિ દોરી છે. આ નોંધ સ્વરૂપે પણ બધા દોરી નાખજો, બરાબર, કે જેથી તમારે પ્રશ્ન નંબર 24 ગોખવો ન પડે. એમને રિયલાઇઝ કરીને પણ તમે જો કોઈક દિવસ પૂછાય તો તમે લખી પણ શકો. હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 20માં, જેમાં આપણે ટ્રાન્સફોર્મરની શરૂઆતમાં જોવો જોઈએ. જરૂરિયાત ઘણા ઉદ્દેશો માટે એસી વોલ્ટેજને અમુક મૂલ્ય મોટા કે નાના, એક મૂલ્યથી મોટા કે નાના મૂલ્યોની રૂપાંતરણ કરવાની જરૂર પડે છે, જે આપને ખબર પડી શું કામની જરૂર પડે છે, અને તે ટ્રાન્સફોર્મર દ્વારા થાય છે. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત છે આપણા માટે. હવે આગળ વધીએ છીએ. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત છે એ અન્યોન્ય પ્રેરણનો સિદ્ધાંત છે. એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એવો શબ્દ લખીએ તો પણ ચાલશે. અન્યોન્ય પ્રેરણમાં શું હોય છે કે એક ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થાય, બાજુ મૂકેલ બીજા ગૂંચળામાં પણ એના કારણે ફ્લક્સમાં ફેરફાર થાય, પ્રેરિત EMF ઉત્પન્ન થાય, એવી કંઈક વાત થાય. એને આપણે શું કહેવામાં આવશે? અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે. તો એ અન્યોન્ય પ્રેરણની આપણે છે વાત કરવાની છે અહીંયા, અને એ અન્યોન્ય પ્રેરણ માટે આપણે છે અત્યારે વિચાર કરવાના છીએ. અને તેમાં તો હવે જો રચના માટે આપણે વિચાર કરી દઈએ. ટ્રાન્સફોર્મરની રચનામાં કે એક નરમ લોખંડની એક ફ્રેમ બનાવવામાં આવશે. નરમ લોખંડની આ થઈ ગઈ ફ્રેમ. નરમ લોખંડની ફ્રેમમાં એક બાજુ આપણા માટે આ છે ભાઈ પ્રાઇમરી ગૂંચળું વીંટાળવામાં આવે. નરમ લોખંડની ફ્રેમની આ બાજુ પ્રાઇમરી ગૂંચળું છે. બે ગૂંચળા વીંટાળવા છે એટલે એકનું નામ પ્રાઇમરી એટલે P વડે દર્શાવશું. આ છે પ્રાઇમરી ગૂંચળું, જોવું જોઈએ. આવી રીતે આપણે દર્શાવીએ છીએ, જો પ્રાઇમરી ગૂંચળું. અને સામે છે આપણે અત્યારે દર્શાવીએ છીએ બીજું ગૂંચળું છે, જેનું નામ રાખશું સેકન્ડરી, અથવા તો બીજું નામ છે એનું ગુણ. સેકન્ડરી અથવા તો બીજું નામ છે ગુણ. આવી રીતે આપણે દર્શાવી શકાય. આ સેકન્ડરી અથવા તો ગુણ ગૂંચળું કહેવામાં આવે. આ પ્રાઇમરી અને બીજું છે સેકન્ડરી.
આ પ્રાઇમરી ગૂંચળાના આટાની સંખ્યા ગૂંચળાના આટાની સંખ્યા NP છે અને સેકન્ડરી ગૂંચળામાં આટાની સંખ્યા સેકન્ડરીને પ્રાઇમરીને આપણે પ્રાથમિક ગૂંચળું પણ કહેવાય, સેકન્ડરીને ગૌણ ગૂંચળું પણ કહેવાય ને એમાં આટાની સંખ્યા જુદી છે NS જેટલી. હવે ધારો કે આની સાથે આપણે એસી સપ્લાય જો જોડી દેવામાં આવે, પ્રાઇમરી સાથે એસી સપ્લાય જોડી દેવામાં આવે એટલે આમાં પ્રવાહ પસાર થાય ને એમાં જેને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એ ચુંબકીય ક્ષેત્રની દરેક ક્ષેત્ર રેખાઓ છે સેકન્ડરી સાથે સંકળાય એવી રીતે આપણે ગોઠવણ કરીએ છીએ. દરેક ક્ષેત્ર રેખાઓ સેકન્ડરી સાથે સંકળાય એવો વિચાર કરવાનો છે. જો એવું કરવું હોય તો તમારે છે આ નરમ લોખંડની ફ્રેમ છે કંઈક આવી રીતે ડિઝાઇન કરવી પડે. તો જોવું જોઈએ આવી રીતે આપણે વિચાર કરીએ. તો જોવો જોઈએ એમાં થઈ ગયું આપણા માટે પ્રાઇમરી, આ પ્રાઇમરી ગૂંચળું અને એના ઉપર જ સેકન્ડરી ગૂંચળું વીંટાળી દેવામાં આવે. આ એના ઉપર જ સેકન્ડરી ગૂંચળું વીંટાળી દીધું જોવું જોઈએ. એક જ ફિરકીમાં બે દ્વારા વીંટાળ્યા એના જેવી વાત છે. હવે પ્રાઇમરી ગૂંચળામાં જો એસી સપ્લાય જો જોડી દેવામાં આવે તો એમાં પ્રવાહ પસાર થવાથી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય. અને તમને ખબર છે કે સામાન્ય રીતે કોઈ પણ ગૂંચળું હોય એમાં પ્રવાહ પસાર કરો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ ઉત્પન્ન થાય. એટલે અડધી ક્ષેત્ર રેખાઓ આમ જાય ને અડધી ક્ષેત્ર રેખાઓ આમ જશે. તો હવે થાય શું પરિસ્થિતિ કે અહીંયા છે પ્રાઇમરી ગૂંચળામાં જેટલી દરેક આટામાંથી ક્ષેત્રરેખાઓ પસાર થાય એટલી જ સેકન્ડરીમાંથી દરેક આટામાંથી ક્ષેત્રરેખા પસાર થાય. બીજું આ બંને ગૂંચળાઓ છે એકબીજા સાથે અલગ કરેલા વીંટાળવામાં આવે છે. જો ખાસ શબ્દ ગૂંચળાને ફ્રેમ પર, આ ફ્રેમ આવી રીતે ફ્રેમ પર અલગ કરીને વીંટાળવામાં આવે. અલગ કરીને એટલે એનો મતલબ એવો છે કે ધારો કે આ વાહક તાર છે એ લોખંડની ફ્રેમ, લોખંડ એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ, એની ઉપર જો વીંટાળવામાં આવે તો એમાં પ્રવાહ પસાર થાય ભેગો લોખંડમાં પ્રવાહ પસાર થવા લાગે. એટલે આપણે આ તાર ઉપર શું કરીએ છીએ, પાતળું છે વાર્નિશનું એટલે અવાહક પડ ચડાવી દઈએ જેથી આ પ્રાઇમરી ગૂંચળું છે બીજા કોઈની સાથે વિદ્યુતીય સંપર્કમાં ન આવે. એમ સેકન્ડરી ગૂંચળાના તાર ઉપર પહેલેથી જ આપણે શું કરી દઈએ છીએ, વાર્નિશનું એક અવાહક પડ લગાવી દઈએ છીએ જેથી શું થાય છે કે અહીંયા એ ગૂંચળું છે બીજા કોઈની સાથે વિદ્યુતીય સંપર્કમાં ન આવે. આમ બંને ગૂંચળા એકબીજા સાથે વિદ્યુતીય સંપર્કમાં ન આવે નહીંતર તો ડાયરેક્ટ શું થવા માંડે, એકનો પ્રવાહ બીજામાં પસાર થવા લાગે. તો અહીંયા છે આપણે બીજી ખાસ બાબત લખી શકાય કે પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાઇમરીને પ્રાથમિક કહેવાય, સેકન્ડરીને ગૌણ પણ કહેવાય. બરાબર, બે ગૂંચળાઓ વીંટાળ્યા છે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરીના. દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા સમાન છે. દરેક આટા સાથે સંકળાયેલ ક્ષેત્રરેખાઓની સંખ્યા કેવી છે, સમાન છે. દરેક આટા, ધારો કે અત્યારે આ બે ક્ષેત્રરેખાઓ મેં દર્શાવી છે તો પ્રાઇમરી ગૂંચળાના દરેક આટામાંથી બે ક્ષેત્રરેખા પસાર થાય છે અને સેકન્ડરી ગૂંચળાના દરેક આટામાંથી પણ બે ક્ષેત્રરેખાઓ પસાર થાય છે. તો આમ બંને ગૂંચળા છે એના દરેક આટામાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા સમાન છે. પણ બંને સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ અલગ અલગ થશે. બંને સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ કેવું થશે, અલગ અલગ પ્રાપ્ત થશે. એ કેવી રીતે વળી જોવો જોઈએ કે ભાઈ
સેકન્ડરી ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સને આપણે કેપિટલ ફાઈ વડે દર્શાવીએ, કારણ કે બેયના આટાની સંખ્યા અલગ અલગ છે. ધારો કે દરેક આટામાંથી બે ક્ષેત્રરેખા પસાર થાય છે. સેકન્ડરી ગૂંચળાના આટા આપણે થોડાક વધારે બતાવ્યા છે. ધારો કે 1, 2, 3 અને 4 અને 5. એકચ્યુઅલ આકૃતિ આ છે, પણ આમાં જુઓ ને તો શું થાય કે આપણે બેયના આટા કેટલા વધુ ઓછા છે એ આપણને ન ખબર પડે. એટલા માટે ટેક્સ્ટમાં આ પણ ભેગી આકૃતિ આપેલી છે, બાકી એકચ્યુઅલ આકૃતિ આ છે. બરાબર? તો આમાં ધારો કે 5 આટા છે અને આમાં ધારો કે 3 આટા છે. તો આમાં દરેક આટામાંથી માની લો કે બે ક્ષેત્રરેખા પસાર થાય છે, તો 5 આટા એટલે ટોટલ ફ્લક્સ થયું 10. જ્યારે પ્રાઇમરી ગૂંચળા માટે પ્રાઇમરી એટલે કે પ્રાઇમરી ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ પી વડે દર્શાવીએ તો એનપી ગુણ્યા ફાઈ આવી રીતે થાય. સ્મોલ ફાઈ એટલે દરેક આટામાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા સમાન છે એટલે કે 2. આ ધારો કે પ્રાઇમરી ગૂંચળાના આટાની સંખ્યા 3, તો 3 ગુણ્યા 2 એટલે 6 થાય. ઓલામાં 5 ગુણ્યા 2 એટલે 10 થાય. એમ એના જેવી વચ્ચે બેના એટલે કુલ ફ્લક્સ બેયના અલગ અલગ પ્રાપ્ત થશે. બીજું અહીં એસી પ્રવાહ છે. એસી પ્રવાહ છે એટલે પ્રવાહ સતત બદલતો રહેશે. તો ચુંબકીય ક્ષેત્ર સતત પ્રાઇમરી ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર સતત બદલતું રહે, અને પ્રાઇમરી ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર સતત બદલતું રહે તો એના કારણે છે ફ્લક્સનો ફેરફાર સતત બદલતો રહેશે. અને ફ્લક્સમાં જો સમય સાથે સતત ફેરફાર થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. એસીને કારણે એટલે એસી પ્રવાહને કારણે સતત પ્રવાહ બદલે, ચુંબકીય ક્ષેત્ર બદલે એટલે ફ્લક્સ બદલે. આવી રીતે આપણે વિચાર કરી શકાય. તો આ બંનેનું આપણે છે બેયમાં બંને ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થશે કે ભાઈ ધારો કે સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ, સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ધારો કે આપણે છે VS વડે દર્શાવો. આનું વિકલન જ દર્શાવવાનું છે. માઇનસ નિશાની એ શું દર્શાવે છે ભાઈ? જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે એ જેના કારણે ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતી દિશામાં ઉદ્ભવે એ દર્શાવે છે. તો માઇનસ નો દર્શાવો તો પણ ચાલશે, કારણ કે અત્યારે મૂલ્યની ટોટલી વાત છે. બીજું કે ફાઈએસ બરાબર અહીંયા લખો તો આટાની સંખ્યા તો વિકલનની બહાર આવશે અને અહીંયા d∅/dt આવી જશે. સામે જો પ્રાઇમરી ગૂંચળામાં એટલે પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ આપણે ધારો કે વીપી વડે દર્શાવીએ તો એમાં એવી જ રીતે કે ભાઈ ∆dt અને અહીંયા માઇનસ એનપી d∅/dt. દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર તો સમાન જ રહેશે. આ બંનેનો જો ધારો કે ગુણોત્તર લઈ લેવામાં આવે તો અહીંયા આવશે જો શું VSના છેદમાં VP આવશે. બેયનો ગુણોત્તર લઈ લ્યો તો d∅/dt બેયમાં કેન્સલ થઈ જાય તો અહીંયા આવશે આપણા માટે NSના છેદમાં NP આવશે અને માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. તો જોવો જોઈએ અહીંયા છે ભાઈ અત્યારે આટાની સંખ્યા આની કેટલી છે? માની લ્યો 5, આની છે માની લ્યો 2, તો 5ના છેદમાં 2 એટલે 2.5. તો એનો મતલબ એવો થયો કે સેકન્ડરી ગૂંચળામાં પ્રેરિત થતું ઈએમએફ એ પ્રાઇમરી ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફ કરતાં વધુ હોય. આવી વાત થઈ જોવો જોઈએ. આમ વોલ્ટેજ શું થઈ જાય? સ્ટેપ અપ થઈ જાય. પ્રાઇમરીમાં કરતાં સેકન્ડરીમાં વધુ વોલ્ટેજ ઉત્પન્ન થયા, પણ એના માટે તમારે શું કરવું પડે? પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા વધુ રાખવી પડશે. બીજું આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો વાત કરીએ, જો આ સમીકરણ આપણા માટે અગત્યનું જ છે, જોવું જોઈએ. બરાબર? આદર્શ ટ્રાન્સફોર્મર માટે કે જેમાં ઉર્જાનો વ્યય ન થતો હોય, બાકી આદર્શ ટ્રાન્સફોર્મર હોય નહીં, પણ અત્યારે આદર્શ વિચાર કરી લે કે તેનો ઇનપુટ પાવર
અને આઉટપુટ પાવર બે કેવા મળે? સમાન પ્રાપ્ત થાય. જેટલો અહીંયા પાવર હોય એટલો જ આગળ જાય એમ. ઇનપુટ અને આઉટપુટ પાવર બે સમાન મળે, બાકી એકચ્યુઅલ સમાન નહીં મળે. શું કામ એને સમાન ના મળે? કારણ કે આ ગૂંચળાનો તાર છે ને, તારનો કંઈક અવરોધ હોય ને, થોડી ઉર્જા એમાં શું થઈ જાય? વ્યય થઈ જાય. પણ અત્યારે એ નથી ગણવું. આપણે આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપણે વાત લખવી છે. તો પાવર એટલે કે પ્રવાહ ગુણ્યા વોલ્ટેજ. તો ઇનપુટ પ્રવાહ ગુણ્યા ઇનપુટ વોલ્ટેજ. જે ઇનપુટ વોલ્ટેજ એટલે કે વીપી જે અહીંયા ઉત્પન્ન થયા છે તે, અને ઇનપુટ પ્રવાહ આઈપી. આઉટપુટ પાવર એટલે કે આના બે છેડા વચ્ચેનો પીડી જે વીએસ વડે દર્શાવ્યો તે, અને આઉટપુટ પ્રવાહ. તો અહીંયા આપણે આમે લખી શકાય કે ભાઈ વીએસના છેદમાં વીપી ઇઝ ઇક્વલ ટુ વીએસના છેદમાં વીપી બરાબર અહીંયા શું લખી શકાય? આઈપીના છેદમાં આઈએસ લખી શકાય. અને બરાબર વીએસના છેદમાં વીપી બરાબર શું લખી શકાય? કે ભાઈ એનએસના છેદમાં એનપી એવી રીતે લખી શકાય. તો આવી રીતે જોવો જોઈએ. આ એક સમીકરણ મળી ગયું. વીએસના છેદમાં વીપી બરાબર આઈપીના છેદમાં આઈએસ બરાબર એનએસના છેદમાં એનપી. તો અહીંયા છે આપણે આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપણે વિચાર કર્યો અને આપણે સમજ્યા કે કેવી રીતે આમાં સ્ટેપ અપ થશે. બરાબર. તો અહીંયા છે સાથે સાથે બધા છે, જ્યાં પણ એવું લાગે ત્યાં નોંધ સ્વરૂપે લખતા પણ જજો કે જેથી વાંધો ન આવે. એકદમ ઇમ્પોર્ટન્ટ વાત છે, એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા પ્રશ્નો અત્યાર સુધીમાં આમાંથી પૂછાઈ ગયેલા છે, એટલા માટે આપણે આના ઉપર ભાર દઈએ છીએ. અન્યોન્ય પ્રેરણ શું કામ એમ થયું? અન્યોન્ય પ્રેરણ એટલે શું? કે એક ગૂંચળાના ફ્લક્સમાં ફેરફારને કારણે કે જે બીજી ગૂંચળામાં છે અસર થશે ને એના કારણે બીજા ગૂંચળામાં પ્રેરિત એમાં ઉત્પન્ન થાય, એને આપણે અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે. આત્મપ્રેરણ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણ્યા હતા કે પોતાના પ્રવાહમાં ફેરફાર થઈને પોતાના ફ્લક્સમાં ફેરફાર થવાથી પોતાનામાં જે પ્રેરિત એમાં ઉત્પન્ન થાય તેને આત્મપ્રેરણ. અન્યોન્ય પ્રેરણ એટલે કે ભાઈ બાજુમાં એક ગૂંચળું છે અથવા તો એના ઉપર જ વીંટાળેલું છે એમ સમજો. અહીંયા પ્રવાહમાં ફેરફાર થાય, આના છે ફ્લક્સમાં ફેરફાર થવાથી એની અમુક ક્ષેત્રરેખાઓ બીજા ગૂંચળામાંથી પણ પસાર થતી હોય, જેના કારણે બીજા ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થાય અને એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય, જેને આપણે અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે. જે આપણે ચેપ્ટર નંબર 6માં અન્યોન્ય પ્રેરણનો આપણે ટોપિક જ છે. તો અહીંયા છે આપણે વાત એકદમ સિમ્પલ અને સીધી વાત છે કે ભાઈ ઇનપુટ કરતાં આઉટપુટમાં છે, જો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાન સંખ્યા વધુ રાખો, પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાન સંખ્યા વધુ રાખો તો આ ગુણોત્તર વધુ મળે. એટલે એનો મતલબ કે ઇનપુટ કરતાં આઉટપુટમાં વોલ્ટેજ વધુ મળે. ઇનપુટ કરતાં આઉટપુટમાં વોલ્ટેજ વધુ મળે તો આ ગુણોત્તર ઊંધો છે. જો અહીંયા વોલ્ટેજ વધુ હોય, અહીંયા વોલ્ટેજ ઓછા હોય તો પ્રવાહ અહીંયા શું હશે? અહીંયા વોલ્ટેજ વધુ હોય તો પ્રવાહ શું થાય? ઘટી જાય. આમ આપણે કહી શકાય કે વોલ્ટેજ વધી જાય અને પ્રવાહ ઘટી જાય. તો મેન્યુફેક્ચર દ્રષ્ટિએ તમારે જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવવું હોય તો શું થયું? ઇનપુટ કરતાં એટલે કે આ ઇનપુટને I ઓબ્લિક P વડે દર્શાવીએ છીએ અને આઉટપુટને O ઓબ્લિક P એટલે આઉટપુટ. તો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટા વધારે રાખી દો એટલે શું થઈ જાય? આપમેળે તમને છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે અને સ્ટેપ ડાઉન કરવું હોય એટલે કે વોલ્ટેજ ઘટાડવા હોય અને પ્રવાહ વધારવો હોય તો શું કરવાનું કે ભાઈ પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા કેવી રાખવાની? ઓછી રાખવાની. જે પણ આપણે છે એક નોંધ સ્વરૂપે એક તફાવત બનાવી દઈએ કે જેથી આપણે વાંધો ન આવે ક્યાંય પણ. પ્રશ્ન નંબર 20 આપણો એકદમ અગત્યનો પ્રશ્ન છે. ટ્રાન્સફોર્મરમાંથી કાં તો થિયરી કાં તો દાખલો પૂછાય એવો જૂનો એક રિવાજ છે. હવે એ રિવાજ જળવાય તો એ મુજબ આપણે વિચાર કરીએ તો આમાં IMP ટોપિક ગણાય, કાં તો આના ઉપર આધારિત દાખલો પૂછાઈ જાય અને દાખલા એકદમ સહેલા, કારણ કે એક જ સૂત્ર છે. આદર્શ ટ્રાન્સફોર્મરનું એક જ સૂત્ર આવશે અને આ સૂત્ર ખાવું હોય તો ખાઈ જવાનું, પીવું હોય તો પી જવાનું. એક જ સૂત્ર. ટ્રાન્સફોર્મર શબ્દ દાખલામાં આવે એટલે એક જ સૂત્ર, તમારે કોઈ ઝંઝટ નહીં, માથાકૂટ નહીં, એના જેવું વાત થાય.
તો હવે આપણે જો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે વાત કરીએ, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે જો આપણે લખીએ છીએ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે આપણે શું કરવાનું છે, હમણાં જ વાત છે. જો ટ્રાન્સફોર્મરની હું તમને સંજ્ઞા પણ જણાવી દઉં એટલે તમને વાંધો ન આવે. આ થઈ ગઈ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા. જો આપણે ઓલી રચના હતી, આ છે આપણા માટે ટ્રાન્સફોર્મરની સંજ્ઞા. આ પ્રાઇમરી ગૂંચળું, આ સેકન્ડરી ગૂંચળું. જો એ પ્રાઇમરી, આ સેકન્ડરી. અત્યારે આપણે શું કર્યું કે એમાં આ સ્ટેપ અપની સંજ્ઞા થઈ ગઈ, વચ્ચે બે ઊભા લીટા, એટલે કે ગૂંચળાને આપણે કોઈ માધ્યમ ઉપર વીંટાળેલું છે અને માધ્યમ છે ફેરોમેગ્નેટિક પદાર્થ, આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો આમાં છે પ્રાઇમરી ગૂંચળા કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા વધુ રાખીએ છીએ. આ જે ગુણોત્તર છે ને, એ ગુણોત્તરને આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. એક નોંધ સ્વરૂપે વાત કરી દઈએ. અને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જો આ વધારાનું લખીએ છીએ ટેક્સ સિવાયનું, આર વડે દર્શાવાય, અને આરને આપણે છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. આ વધારાની વાત છે, ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. તો આટાની સંખ્યા જો સેકન્ડરીમાં વધુ રાખો તો સેકન્ડરીમાં વોલ્ટેજ વધુ મળશે. સેકન્ડરીમાં વોલ્ટેજ વધુ મળશે. જો આમાં ઊંધું છે, આ આર છે, આમાં છે જો NS > NP રાખો એટલે આરની વેલ્યુ 1 કરતાં મોટી મળે. 1 કરતાં મોટી મળે તો એનો મતલબ કે આ ગુણોત્તરમાં ઇનપુટ પ્રવાહ વધુ મળશે આઉટપુટ કરતાં. એટલે અહીંયા આવશે IP > IS. એટલે સેકન્ડરીમાં પ્રવાહ ઘટી જશે અને સેકન્ડરીમાં વોલ્ટેજ વધી જશે. આપણે એ જ કામ કરવું હતું ને સ્ટેપ અપમાં. જ્યાં પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય ને સ્ટેપ અપ કરવા માટે વોલ્ટેજ વધારવા હતા અને પ્રવાહ ઘટાડવો હતો. તો એ જ થયું. જો પ્રવાહ ઘટી ગયો, સામે વોલ્ટેજ વધી ગયા છે. હવે જ્યાં પ્રવાહ વધુ પસાર થતો હોય, ક્યાં વધુ પસાર થાય ત્યાં આપણે શું કરવું પડે, સેફટી માટે આપણે એ તાર જાડો વાપરવો પડે, નહીંતર એ તાર બળી જાય. જો અહીં જાડો તાર આપણે વીંટાળ્યો છે, જે વધારાની વાત છે. તો આપણે વાત એમ લખીશું કે પ્રાઇમરીમાં પ્રવાહ વધુ, તેથી તેનો તાર જાડું રાખવું. સામે જો સ્ટેપ ડાઉન કરવું હોય તો શું થશે કે ભાઈ પ્રાઇમરીમાં આટા વધારે રાખવાના, પ્રાઇમરી ગૂંચળામાં કે જેને AC સપ્લાય આપતા હોય તેના આટા વધુ રાખવાના, અને સામે સેકન્ડરીમાં આપણે ગૂંચળાના આટા કેવા રાખવાના, ઓછા રાખવાના. તો અહીંયા છે આપણે ભાઈ સેકન્ડરી ગૂંચળાના આટાની સંખ્યા એ પ્રાઇમરી કરતાં કેવી છે, ઓછી છે. સેકન્ડરી ગૂંચળાના આટાની સંખ્યા પ્રાઇમરી કરતાં ઓછી રાખી. આ ઓછું ના છેદમાં વધુ, તો ગુણોત્તર 1 કરતાં નાનો મળે. 1 કરતાં નાનો એટલે કે અહીંયા આ સેકન્ડરીમાં વોલ્ટેજ ઓછા હશે પ્રાઇમરી કરતાં. સ્ટેપ ડાઉન થઈ ગયું જોવું જોઈએ. પ્રાઇમરી કરતાં વોલ્ટેજ છે સેકન્ડરીમાં ઘટી ગયા, એટલે સ્ટેપ ડાઉન વોલ્ટેજ, એટલે કે સ્ટેપ ડાઉન કોનું થયું, વોલ્ટેજનું. બરાબર, નામ બધાય છે વોલ્ટેજ ઉપરથી છે. બરાબર. સામે છે પ્રવાહ માટે જો વિચાર કરો તો પ્રવાહ છે સેકન્ડરીમાં વધી જશે, કારણ કે આ ગુણોત્તર 1 કરતાં નાનો છે. તો મોટું કોણ હોય, છેદનું પદ મોટું હોય. છેદનું પદ મોટું હોય એટલે સેકન્ડરીમાં વહેતો પ્રવાહ વધુ હોય. તો શું થયું કે ભાઈ વોલ્ટેજ ઘટી ગયા, સામે પ્રવાહ વધી ગયો. સ્ટેપ ડાઉન. સેકન્ડરીમાં વધુ પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેથી આપણે સેકન્ડરીનો તાર જાડો વાપરવો પડે મેન્યુફેક્ચરની રીતે, નહીતર એ આપણું તાર બળી જાય. એટલે આપણે એવું સાંભળ્યું હોય કે ટ્રાન્સફોર્મેશન બળી જાય, ટ્રાન્સફોર્મર બળી જાય. તો ધારો કે આ તો પૂછાય નહીં, આવી રીતે લખ્યું નથી ટેક્સ્ટમાં એટલે પૂછી ન શકાય, પણ ધારો કે છે ટ્રાન્સફોર્મરનો જો તફાવત પૂછે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન,
તો આ તમે છે તફાવત બની શકે એકદમ સરસ મજાનો જો તફાવત બની ગયો છે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન નોંધ સ્વરૂપે બરોબર લખી રાખજો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તો આ થઈ ગયું ટ્રાન્સફોર્મર હવે બીજી વાત એ છે આપણા માટે કે આમાં વ્યવહારમાં તો શું થાય આગળ વધીએ જો વ્યવહારમાં ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર બે સમાન ન થાય એટલે કે એનો મતલબ કે ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર ઓછો જ મળે સમાન એટલે કે ઓછો જ મળે સમાન નહીં પણ ઓછો જ મળે કારણ કે ઘણા બધા કારણો છે કે જેમાં આપણી પાસે વાત એવી થાય કે ભાઈ એ બધા કારણોને કારણે હકીકતમાં શું થશે કે ભાઈ અમુક ઉર્જાનો શું થઈ જશે વ્યય થઈ જશે અમુક ઉર્જાનો શું થઈ જશે વ્યય થઈ જશે તો કેમાં ઉર્જાનો વ્યય થઈ શકે એ વાત છે કે ભાઈ ફ્લક્સ લીકેજ જે આપણા માટે છે પ્રશ્ન નંબર 21 છે ફ્લક્સ લીકેજ એટલે કે પહેલાં આપણે વાત એવી લખી લે કે પ્રાઇમરી ગુજરાની બધી જ ક્ષેત્રરેખાઓ સેકન્ડરીમાં પસાર થાય પણ અમુક ક્ષેત્રરેખાઓ ક્યાંક લીકેજ થવાથી ન પસાર થાય તો હકીકતમાં છે એ ફ્લક્સ લીકેજને કારણે છે અહીંયા છે અમુક ક્ષેત્રરેખાઓ પ્રાઇમરીની બધી જ ક્ષેત્રરેખાઓ સેકન્ડરીમાં ન પસાર થાય ને જેના કારણે છે બધી જ જે ઉર્જા છે એ હકીકતમાં છે ઇનપુટમાંથી આઉટપુટમાં ન મળી શકે અને એના કારણે છે ઉર્જાનો વ્યય થાય એવું બની શકે વાઇન્ડિંગનો અવરોધ વાઇન્ડિંગ એટલે કે આ જે તાર વીટેલો છે એ તારનો કંઈક અવરોધ હોય ને અવરોધમાંય થોડીક ઉર્જા તો શું થાય વ્યય થાય જ વાઇન્ડિંગના અવરોધમાં વાઇન્ડિંગનો અવરોધ ત્યાર પછી એડી પ્રવાહને કારણે પણ ઉર્જાનો વ્યય થાય એડી પ્રવાહવળી ક્યાં ઉત્પન્ન થાય કે આ ગૂંચળાઓ છે એ આપણે હકીકતમાં કોના ઉપર વીંટેલા હતા સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર અને એ ગૂંચળાઓમાંથી શું પસાર થતો તો એસી પ્રવાહ સતત બદલે તો એનો મતલબ કે નરમ લોખંડની ફ્રેમ જે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે એનું સતત ચુંબકીય ક્ષેત્ર બદલે અને એ ચુંબકીય ક્ષેત્ર સતત બદલે તો એ લોખંડની ફ્રેમમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે લોખંડની ફ્રેમમાં એડી પ્રવાહ ઉત્પન્ન થવાથી એટલે ઘૂમરીવાળો પ્રવાહ ઉત્પન્ન થવાથી ઉર્જાનો વ્યય થાય ઉષ્મા ઉત્પન્ન થશે લોખંડની ફ્રેમ એ જાણે કે ફિરકી રાખો ગૂંચળા હોય દોરો વિચારો તો દોરામાં સતત છે એસી પ્રવાહ ઉત્પન્ન થવાથી ફિરકીમાં એડી પ્રવાહ ઉત્પન્ન થવાથી ફિરકી ગરમ થાય પ્રવાહ ઉત્પન્ન થવાથી ફિરકી આમાં ગરમ થાય અને જો વધારે ગરમ થઈ જાય તો શું થાય ગૂંચળું બળી જાય એવું પણ બની શકે એટલે આ બધી જોખમની વાત છે એડી પ્રવાહ ત્યાર પછી નંબર 4 આપણા માટે હિસ્ટેરિસિસ સાયકલ કારણ કે એસી પ્રવાહ આપણો છે હકીકતમાં કેવો છે કે ભાઈ ક્યારેક આમ પ્રવાહ પસાર થાય છે ક્યાંક આમ પસાર થાય તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું હોય છે તમે 5મા ચેપ્ટરનું રિવિઝન કરો તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં ક્યારેક આમ ચુંબકીય ક્ષેત્ર ડેવલપ થાય ને ક્યારેક આમ ચુંબકીય ક્ષેત્ર ડેવલપ થાય તો આખી એક હિસ્ટેરિસિસ સાયકલ એ એક આખી સાયકલને કારણે છે એમાં લોખંડમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય અને એના કારણે પણ ઉર્જાનો વ્યય થાય ત્યાર પછી છે અહીંયા છે ભાઈ જે ટ્રાન્સફોર્મરમાં છે સતત છે ભાઈ એસી પ્રવાહ ડેવલપ થવાથી જે નરમ લોખંડ હોય છે તે નરમ લોખંડ એ હકીકતમાં થોડું ગરમ થવાથી એની લંબાઈમાં જે વધઘટ થાય છે એના કારણે પણ જો અસરકારકતા જોવા મળે છે આટલા બધા કારણો વિચાર કરીને ટેન્શનમાં ન આવી જતા કે તો ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર ટ્રાન્સફોર્મરમાં ઘણો ઓછો મળે ટ્રાન્સફોર્મર જ બધી ઉર્જા ખાઈ જાય તો આપણું છે હેતુ જ સિદ્ધ ન થાય
પણ હકીકતમાં એવું છે નહીં. હકીકત શું છે કે આ બધીને કારણે વ્યય થાય છે, પણ એ વ્યયનો માત્રા ઓછી હોય છે, એટલી બધી હોતી નથી. લગભગ 5% જેવી ઉર્જા માંડ વ્યય થાય. જે ઓલી શું થતી હતી, જાજી ઉર્જા વ્યય થઈ જતી હતી. જે ડાયરેક્ટ જો વિદ્યુત ઉર્જાનું ટ્રાન્સમિશન કરો તો ઘણી ઉર્જાનો વ્યય થઈ જતો હતો, એની બદલે આમાં ઉર્જાનો વ્યય કેવો થાય, ઓછો થાય. તો ટેક્સ્ટબુક મુજબ જો આપણે છે રીડ કરીએ તો જો પ્રશ્ન નંબર 20 આપણો IMP રહેશે, અને તેમાં આપણે જો જે આ સૂત્ર હમણાં આઈપીના છેદમાં IS બરાબર VSના છેદમાં VP બરાબર NSના છેદમાં NP, એક છેલ્લે થોડી ઉર્જા હંમેશા વ્યય થતો જ હોય છે. વ્યવહારમાં ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 95%, જે હમણાં આપણે કીધી 5% જેવી ઉર્જા આમાં શું થાય, વ્યય થાય છે. જો પાનું ફેરવા પછી આપણે સૂત્ર જે પાછું લખ્યું પ્રશ્ન નંબર 21માં, પ્રશ્ન નંબર 21માં આપણે લખ્યું, જેની વાત આપણે અહીંયા આ પ્રશ્ન નંબર 21 છે, જે જુદી રીતે આપણે ડિઝાઇન કર્યો છે. અહીંયા પ્રશ્ન નંબર 23 આવશે. તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ, તો પ્રશ્ન નંબર 22 ક્યાં, 22 છે જ નહીં, પણ છાપવામાં ભૂલ થઈ ગઈ છે. આ 21, આ 23 છે, 22 સમજો, બરાબર. તો પ્રશ્ન નંબર 21માં ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને પ્રવાહ કેવી અસર થાય. જો એમાં પહેલી વાત એ કે પ્રાઇમરી કોઇલ કરતાં સેકન્ડરી કોઇલના આટાની સંખ્યા વધુ રાખવામાં આવે તો NS > NP, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે. VS > VP, એટલે કે પ્રાઇમરી વોલ્ટેજ કરતાં સેકન્ડરી વોલ્ટેજ છે એ IP > IS પરથી પ્રાઇમરી કોઇલમાં પ્રવાહ કરતાં સેકન્ડરી કોઇલમાં પ્રવાહ ઘટશે. પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં પ્રવાહ ઘટશે. એના કરતાં એક એડવાન્સ મુદ્દો આપણે નોંધ સ્વરૂપે લખી જ નાખ્યો છે. ત્યાર પછી સ્ટેપ ડાઉનમાં જો પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા ઓછી, NS > NP, તો ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન થશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનશે આપણા માટે VS < VP આવશે. IP < IS અથવા તો IS < IP થશે, અને પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં પ્રવાહ મોટો મળશે. તો સેકન્ડરીનો તારે આપણે જાડો વાપરવો પડશે. તો આ પ્રશ્ન નંબર 21, અને અહીંયા આ પ્રશ્ન નંબર 23 થયો, જેમાં આપણે છે વાસ્તવિક ટ્રાન્સફોર્મર શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે, અને આ બધાના કારણે લગભગ 5% જેટલી માંડ ઉર્જાનો વ્યય થાય. પ્રશ્ન નંબર 24 આપણે શરૂઆત ત્યાંથી જ કરી. પ્રશ્ન નંબર 25માં ટ્રાન્સફોર્મરના અગત્યના ઉપયોગો લખો. તો તેમાં રેડિયો, જે આપણે પહેલાં શરૂઆતમાં વાત કરી કે રેડિયો, રિસીવર, ટેલિફોન, લાઉડસ્પીકર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ટીવી, રેફ્રિજરેટર, એર કન્ડિશન, ટૂંકમાં જેટલા મેજોરિટી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ટ્રાન્સફોર્મર હોય જ છે. ત્રીજા મુદ્દામાં પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝ કરવા માટે, સ્ટેબિલાઇઝ એટલે કે ક્યાંક વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન આવતું હોય તો એ વોલ્ટેજને સ્થિર કરવા માટે પણ જે ઉપકરણ બનાવી અને સ્ટેબિલાઇઝર કહેવાય, અને સ્ટેબિલાઇઝરમાં ટ્રાન્સફોર્મર હોય જ છે. વિદ્યુત વેલ્ડિંગ માટે મોટા પ્રવાહ મેળવવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. વેલ્ડિંગના જે મશીનો હોય તેમાં. ભઠ્ઠીની અંદર ધાતુને ઓગાળવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ઉપયોગ થાય છે. એક્સરેનું ઉત્પાદન કરવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આ બધા ટ્રાન્સફોર્મરના ઉપયોગો છે. પૂછાય એવો પ્રશ્ન નંબર 20 છે. બાકી બધા છે પ્રશ્નો વાંચી જજો, બરાબર. પ્રશ્ન નંબર 21 આવી રીતે પણ તમે છે જો યાદ રાખો તો તમારે છે પેરેગ્રાફ સ્વરૂપે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. તો આમ જુઓ તો લીથાનું એક પેજ થયું છે, જે ટ્રાન્સફોર્મર છે આગળ પાછળનું એક પેજ થયું. આવો ટ્રાન્સફોર્મર અગત્યનો ટોપિક. આના ઉપર આધારિત જો દાખલાઓ આપણને સ્વાધ્યાયમાં કે એમાં જોવા મળે તો એ પહેલાં ગણીશું, અને પછી બાકીના બીજા દાખલાઓ આપણે ગણીશું, જેથી આપણે ટ્રાન્સફોર્મરનું આપણે રિવિઝન પહેલાં થઈ જાય, બરાબર. MCQ ગણતા રહેજો, અને MCQ સહેલા જ પડશે. અહીંયા આપણે ચેપ્ટરની થિયરી પૂરી થઈ ગઈ છે, બરાબર. તો બરાબર વિદ્યાર્થી મિત્રો બધે તૈયારી કરી નાખે કે જેથી આપણે કોઈ પ્રોબ્લેમ ન આવે.